ફેમિલી પપ્પાના ગામમાંથી એવા છે તો ત્યાં વાહ હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં રહેવાનું. મારા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો અત્યારે છે આપણે સવારમાં મસ્ત મસ્ત બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે. અત્યારે છે ને મારા બેન આવવાના છે, ચેતુબેન કોટડી છે આવવાના અમારે પટેલ ને મારા ચેતુબેન. તો બધા બ્લોગમાં બનાવી દો. બ્લોગમાં બધા પહેલાં લાઈક કરી દો, કમેન્ટ કરી દો. ચાલો બધા બ્લોગમાં બને તમને મજા છે. તો ચાલો મારા મમ્મી મારા ભાભી ને બધી બેઠા છે, હું તમને બતાવું. મારા બેન હજી પિસ્તર ને બતાવી દે. સારો બધે કન્ટિન્યુ બ્લોગમાં બનાવી મારા બેન ની આ બધું આયલા આવે છે તો એવા છે આટો મારવા કા ચટી હા એવું નથી મને તો એવા છે અને ફેમિલી પપ્પાના ગામમાંથી એવા છે તો એમ સમજાવ પવ્યા છે ગામમાંથી તો બધી બેઠા છે એ છટી જો હરી મામા પેલા હરી મામા આ દેવની મામા તો તેને ફેમિલી બધા પપ્પા ને બધા એના સિસ્ટર ને બધા પાંચ જણાના પણ બનાવી એ ભાઈ એના પછી બાળે આ બધું મારા પપ્પા ને બધા બેઠા છે ફેમિલી. મારા બેનને લઈને જાઉં છું કે મારા બગીચામાં હાશ મારું માથામાં હલવાઈ ગયું જઈશી ફેમિલી. હું મારા બેન શું કે બગીચામાં બહુ તડકો લાગે ને એટલા તડકો લાગે કે મસ્ત મસ્ત ઓલા હે આમ શું કહેવાય એક જેવડું આવે ને બીજું અંદરથી ઓલું કરી નાખે એમ પાંગી જાય એમ કાજુ હે ને જો એવું છે એનું લેવું છે ત્યાં બધું મારે ભાણી આવે તો છોટું છોટું તારે અહીં રહેવાનું છે રાત માસી રહેવાનું છે હા કે હા એમ તો ફેમિલી આ બહુ હું તમને બતાવું મસ્ત મજાનું શું કે દાડમ હિયા ફેમિલી ક્યાં છે મસ્ત મજા ફેમિલી ક્યાં નમી ગઈ બોલો આ કેળા હે આ બાકી છે જોઈ લઈ કે ખબર નહીં રહી આ કેળા છે મસ્ત મજાની ફેમિલી દાડમ બીડી છે મસ્ત ને દાડમ આવી જાય જો કેટલા ફેમિલી દાડમ આવી જાય કારસી દાડમ આવી જાય હે ને હા એવું છે કમ ફેમિલી એક કેળ પાછી આવી જાય કેરી અરે ભાઈ કેરી અહીંયા કેરી મેં કેરી કદે લીયા હા યા હા ફેમિલી કેસી મસ્ત કેરી છે આ દેવા છે મારે સેતુબેન ને આમ તો કેરી રીજી એક તમારે હાટું હા લેતી દાદા ઘરે લાટ પાકેલું છે તમે બધા આવજો ખાવા તે મને હું આવે ખરી ખાવા ક્યાં મસ્ત મસ્ત થઈ જશે હા તમને મસ્ત કેળા થઈ જાય મોટી આવી ક્યાં ભાંગી ગઈ એટલે હા એમ હે તો ફેમિલીમાં હેરડી હે અરે બોલ્યો દાડો છોટો આલા દાડા હે કેળા વેફર હા આવડે કેમ બનાવતા જો પડતે તો સેલ્ફ ફેમિલી બાને બોટ બોટ લાગે હે કેળાને વેફર તરત બની જાય પેલા સેલ પર નાખવાના પછી એના ગોળ ગોળ ઓલા કરી નાખવાના બની જાય એને રાવણ છે પછી છોટું રાખવાનું છે અહીંયા ત્યાં હા ફેમિલી શું કહેવાય કે આ ગાડી આવી જશે કેમ કે ભરવાની છે સામાન અમે ફેમિલી મારે કોજી ભાઈનો વારો આવી જશે વાળવાનો રહીશન ફેમિલી વાળે છે આમાં સામાન લઈ જવાનો સામાન હા પાથરવાનું છે દીજો મારા બેન આવેલા છે આજમાં થોડું કરાય રોકાઈ દેવાનું છે ને હે ફેમિલી બટાણ ખાઈ છે તો આવી રીતના હે વાળે છે આમાં તો ઘણા બધા હે શીતલબેનની ફેમિલી બધા સડી ગયેલા હે અરજીબેન તો ડિસ્કો કરે છે ફેમિલી આમાં ભરવાનું છે સામાન લઈને જવાનું છે સુરતમાં પપ્પાની મામાને બોલે રોકાવા મામાનું કામ જા કા જાત્રા કરવા લાહે જાત્રા કરવા ના હાડીઓની દુકાન ખોલવાની છે આપણે સુરતમાં સુરત જાય છે મામાનું સામાન મેકલા હા સુરત રહે છે ભાઈ લવજીભાઈની બે જણા હીરા હા એવું સબ જમા સામજી જાય હું કે બધું લઈને આવે આ પાથરવાનું છે પાથરી જ ચાલો ચાલો આપણે બધું કામ મદદ કરાવવા લઈ જઈએ બધા બ્લોકમાં બનાવી દઉં તો સાની ફેમિલી એટલું એક ભરાઈ ગયું છે અડધામાંથી અડધું પાછું મધી પણ ઓલે ભરવાનું થાય કાંઈ બેન ના એને ઓલે પીધું લઈ જવો પડશે આ રૂમ હા
એવું છે ફેમિલી. તો શીતલબેન સડી જાય એમાં સૌજી બહેન ફેમિલી આખી અમે તમે બતાવો પછી. ઈ હું આકે હા કે હું નો આકે ઈ આઈ કઈ તઈ વાડું મરાવ આમાં કાકી આયલા છે ફેમિલી. તમે કેમ થતા તમે સુરત આવ્યા હો નો રાન છે ફેમિલી માં સૌજી ભાઈ તો બી જાય ડાયરેક્ટ કરવા સૌજી ભાઈ આખી ફેમિલી. બીક નહીં લાગતી તમને કે આવડે ફેમિલી એવું છે. આબુ સામાસ કાજલ કાકી ને બધા હે ફેમિલી મારા બેન ને થોડા બેઠા એ મને બેહવું છે સાને ફેમિલી આપણી છે ને ગાડી ભાગી છે હવે હળવું જો એમાં શામજીભાઈ ને સૌજીભાઈ બેઠા ફેમિલી. શામજીભાઈ ને કે આવજો બહુ ભારે બસ આ દે ચાલે કરવાનું છે વેલ ભરતી રહે તો ફેમિલી એવી રીતે નકાર હે. હા સૌજીભાઈ આવજો બાય બાય ફેમિલી તો ખરા આપણે ધીરે એમાં કેમ પણ દો ફેમિલી જાય છે આવજો બાય બાય ફેમિલી મારા શામજીભાઈ ને બધું એમાં ફેમિલી નાના યુટ્યુબર અહીંયા ઉભા છે તમને બતાવી દઉં નાના યુટ્યુબર કે તમે નાના યુટ્યુબર છો ને સમજો ફોનમાં અડા કાઢ ને બેન હા એવું કે તમે કાંજી કરીને બેઠા છે ડ્રાઈવર મસ્તી ન હતો. તો સાહેબ ફેમિલી મારા મમ્મીને એ નથી મારા મમ્મી છે આવેલા છે તમને બધા વિચારથી જઈ છે કેમ કે સુરત ફેમિલી અમને છે ને બહુ એની યાદ આવવાની છે કેમ કે મમ્મી પપ્પા આપણથી દૂર થઈ કોને યાદમાં ખાસ કરીને કોમેન્ટ કરીને કહી દેજો કેટલા મહિના 4 મહિના દૂર થાય બહુ એટલે ફેમિલી બહુ આ યાદ આવશે. આપણે લીધા કુશલભાઈ કપડાં મારા મમ્મીને કપડાં છે થોડાક કે લાટ નથી તો સરળ થાય બ્લોકમાં બને પછી તમને બતાવું મારા મમ્મી મારા પપ્પા તા બહુ દુઃખ થાય ફેમિલી યાદમાં બહુ એટલે બહુ મમ્મી ને પપ્પા હારે હોય તો સારું લાગે ન હોય તો ન સારું લાગે તો એ હોય તો વધારે સારું લાગે ન હોય તો સારું જ લાગે પણ પેલા દી ન મજા આવે એમ. તો ચાલો બધા બ્લોકમાં બનાવે ફેમિલી મારા મમ્મી ને મારા પપ્પાને ત્યાં સુધી જાય ગઢામાં આવી જાય બેહવા મોટી બેન બધે બેઠા છે આ બધું મારા પપ્પા બધું તાર કરે છે કા પપ્પા. હા સુરત જાય છે ફેમિલી મામાનો લઈ તો તારથી લઈ આવજો બધા બધા બેઠા છે હાલ આપણે મમ્મી ને પપ્પાને વળાવતા આવી કારક આવે બને આ તો મારવા એવું છે. પપ્પાની જાય છે આમ જોવામાં નાનો ભાઈ તો બેહાડી જાવ ગાડી એઠી લઈને જાય આવું તમારે બેન લાવે ફેમિલી એકટી લઈને રહી પેલા ફેમિલી હું એકટી વાગતી હવે અમારા ભાભી લઈ જવાનું છે સુરત ફેમિલી આવડે રહી ગો ફેમિલી કેમ પણ આ છોકરો આવડે રહે આવતો મમ્મી બસ આપણે ફોન કરતા પૂગી હા ઈડે રહી ફેમિલી હવે આવજો કુશાલભાઈ વાહ 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 ચાલો આવજો બાય બાય. પેલી ઉંમર ભાણે છે દુકાને લઈ જઈશ ને મમ્મી પૈસા બધા કે દુકાન લઈ જાય બે પેલા મારી પાસે છે ને સોડાની ઉલ ભાષા એ હર ખોલ કે મારે તમે કાઢો તાર મમ્મી કે તારે એને માસી કાઢવા કરતી છે એમ કે કા સોડા છે ને જીરું બહુ લાગે તો સારું અમે જઈશ ઘરે મેલી અમારા લાવું ભાઈ ને અમારા ભાભી તો આ બધું આવ્યા છે જોઈએ એમને આવીશું એવડે ના તો હાલ આવે છે તો સોડા પીવા કેમ તો થાકી જાય ને હાવ આને સોટું એમાં તો કઈ આયલું તો નહીં કઈ બેની છે દિવાળી બરાબર ઓલા સમજીના તો 18 વર્ષ છે એનો તો હજી 21 22 વર્ષ થવા દેવો છે. ફેમિલી આશા કરું છું આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા તો મળશું એક નવા વિડીયો સાથે બધાને જય માતાજી.
બાય બાય, રાધે રાધે.